શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. મહાશિવરાત્રિના પાવન પર્વે નિમિત્તે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા તથા તેના મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શિશેલે મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વેદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમાશંકરમ સેતુબંધે તુ રમેશમ નાગશેદારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ તુ શેષમ તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાય પ્રાતઃ પઠન નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરેણ વિનશ્યતિ. પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગમાં ચંદ્રની કથા છે. મહાત્મા દક્ષે પોતાની 27 પુત્રીઓ ચંદ્રને પરણાવી હતી. આ ચંદ્ર બધી પત્નીઓમાં જે રોહિણી હતો તેને ખૂબ જ ચાહતો હતો. તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ પિતાના ઘેર ચાલી ગઈ અને પોતાના પિતાની સઘળી હકીકત જણાવી. પિતા દક્ષ જમાએ ચંદ્ર પાસે આવી શાંતિથી સમજાવ્યા છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. આથી દુઃખી દક્ષે ચંદ્રને શાપ આપ્યો કે તે મારી વાતને અવજ્ઞા કરી વર્તન ન સુધાર્યું, તેથી તું ક્ષય રોગી થા. તે જ વખતે ચંદ્ર ક્ષય રોગી થયો, ક્ષીણ થયો, તેથી હાહાકાર મચી ગયો. દેવો તથા ઋષિઓ વિહ્વળ બન્યા. ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રને શાપ મુક્ત કરાવવા બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું, ચંદ્ર પ્રભાસ નામના ઉત્તળે સ્થળે જઈ શિવલિંગ સ્થાપી મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવની આરાધના કરે તો તે ક્ષય રોગમાંથી મુક્ત બનશે. ચંદ્રે બ્રહ્માજીના કહેવા પ્રમાણે પ્રભાસ તીર્થમાં જઈ શિવની આરાધના શરૂ કરી. તેણે 10 કરોડ મંત્ર વડે શિવનું પૂજન કર્યું. તેથી શિવજી પ્રસન્ન થયા. તેમણે ચંદ્રને વરદાન માગવા કહ્યું. ત્યારે ચંદ્ર કહ્યું, મારો ક્ષય રોગ દૂર કરો અને મારો અપરાધ માફ કરો. શિવે કહ્યું, હે ચંદ્ર, એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધ્યા કરશે. શાપયુક્ત ચંદ્રે સ્તુતિ કરી, તેથી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રિલોકમાં પ્રખ્યાત થયા. તે રોગોનો નાશ કરનાર છે. દેવોએ સ્થાપેલો કુંડ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે. એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે અને અસાધ્ય રોગો પણ મટે છે. બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં કાર્તિકેયની કથા આવે છે. શિવપુત્ર કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી જ્યારે કૈલાસ પર પાવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમને પોતાની બુદ્ધિથી ભરમાવ્યા હતા. તેથી તેઓ કોચ પર્વત પર જતા રહ્યા. એ વખતે માતા પાર્વતી ખૂબ જ દુઃખી થયા. ભોળાનાથે દેવર્ષિઓને કાર્તિકેયને પાછા લાવવા મોકલ્યા, પણ કાર્તિકેય માન્યા નહીં. તેથી દેવર્ષિઓ નિરાશ થઈ ભોળાનાથ પાસે પાછા આવ્યા. આથી દેવી પાર્વતી અને ભોળાનાથ પુત્રના વિયોગના દુઃખથી પીડાય પુત્રના સ્થાને ગયા. તેથી પુત્ર 3 યોજન દૂર ચાલ્યા ગયા, જેથી જ્યોતિરૂપ ધારણ કરી તેઓ કોચ પર્વત પર રહી ગયા. પુત્ર પ્રેમને કારણે દર મહિને અમાસે શિવ અને પૂનમે શિવા મળવા જતા. એ વખતથી માંડી મલ્લિકાર્જુન નામે એ લિંગ જ્યોતિર્લિંગ તરીકે 3 જગતમાં જાણીતું બન્યું. મલ્લિકા એટલે શિવા અને અર્જુન એટલે શિવ. એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે. આ લિંગની પૂજા તથા દર્શન કરનાર અનેક પાપોમાંથી છુટકારો મેળવી સદગતિ પામે છે. ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલ જ્યોતિર્લિંગમાં બ્રાહ્મણની કથા છે. અવંતી ઉજ્જૈની નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો. તે શિવ પૂજામાં સર્વકાળ આસક્ત હતો. તે બ્રાહ્મણને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટો દેવપ્રિય, બીજો મેઘપ્રિયા, ત્રીજો સુકૃતુ અને ચોથો સુરવત હતો. એ સમયે રત્નમાલ પર્વત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચકારી નાખ્યું. તેણે દેવોને જીતી લઈ તેમના સ્થાનો પચાવી પાડ્યા.
તેણે વેદ ધર્મો તથા સ્મૃતિ ધર્મોનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ પોતાના 4 મોટા દૈત્યો દ્વારા બ્રાહ્મણોનો વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યનો ઉત્પાત જોઈ ખૂબ જ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે તેને કહ્યું, આપણી પાસે દુષ્ટોને ડરાવનારું મોટું સૈન્ય નથી, તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ. એ જ આપણું રક્ષણ કરશે. આમ કહી બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજામાં સતત મગ્ન રહેવા લાગ્યા. દૂષણે તેમને જોઈ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. એ સમયે જ પાર્થિવ લિંગના સ્થાને મોટો ખાડો થઈ ગયો. એ ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે થયા. તેમણે મોટો હાકોટો નાખ્યો, જેથી દૂષણ દૈત્ય ત્યાં ને ત્યાં જ ભસ્મ બની ગયું. પછી ભોળાનાથે દુષ્ટોના આખા સૈન્યમાં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથે પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું, તમે અમને મુક્તિ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારો, તેમજ લોક રક્ષાર્થે તમે અહીં રહો. ભોળાનાથે તે અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા. ચારે દિશાઓમાં 1 કોશ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાન રૂપે થતી ગઈ. ત્યાં બધે શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયા. તેમના દર્શનથી ભાવિકોના મનોરથ સફળ થાય છે. ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં વિંધ્યાચલની કથા છે. એકવાર નારદ મુનિ વિંધ્યાચલ નામના પર્વત પર જઈ શ્રદ્ધા ભાવથી શિવનું પૂજન કરવા લાગ્યા. ત્યારે વિંધ્યાચલ પર્વતે મારામાં બધું છે એવો ભાવ ગર્વ સાથે કહેતા નારદે નિસાસો નાખ્યો. પર્વતે એનું કારણ પૂછતા નારદજીએ કહ્યું, તારામાં બધું છે, છતાં મેરુ પર્વત તારા કરતાં ઘણો ઊંચો છે. દેવોમાં તેનો ભાગ ગણાય છે, એ વસ્તુ તારામાં નથી. આ સાંભળી વિંધ્યાચલ સંતાપ કરવા લાગ્યો. તે શિવજીના શરણે ગયો. તેણે 6 મહિના સુધી શિવજીનું આરાધન કર્યું. વિંધ્યાચલના તપથી પ્રસન્ન થઈ શિવે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેને કહ્યું કે હે ભોલેનાથ, આપ અહીં સ્થિર થાઓ. પ્રભુએ તેની ઈચ્છા પૂરી કરી. ત્યાંનું ઓમકારનું જે લિંગ એક હતું તે 2 પ્રકારે બન્યું. એક પ્રણવ ઓમકારમાં રહે અને બીજું ઓમકાર નામના મહાદેવ રૂપે થયું. આ બંને શિવલિંગો ઈચ્છિત ફળ દેનારા, મોક્ષ અને ભોગ દેનારા છે. 5મા જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગમાં નર નારાયણની કથા આવે છે. તો હે જ્ઞાની બ્રાહ્મણો, શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામના અવતારો બદ્રિકાશ્રમના તપ કરતા હતા. તેઓ બંનેએ પાર્થિવ શિવલિંગની પૂજા માટે શિવજીને પ્રાર્થના કરી હતી, જેથી તેઓ એ શિવલિંગમાં પધારતા હતા. બંને ભોળાનાથનું પૂજન કરતા હતા. શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે નારાયણે કહ્યું કે હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હો તો આપ પોતાના સ્વરૂપે અહીં સ્થિત કરો. આથી શિવ હિમના સ્થાન પર કેદાર ક્ષેત્રમાં જ્યોતિ સ્વરૂપે વસી રહ્યા. એકવાર પાંડવોને જોઈ કેદારેશ્વર પાંડાનું રૂપ સ્વરૂપ ધારણ કરી માયાનો આશ્રય લઈ તેમને મોહમાં નાખ્યા હતા. જ્યારે કેદારેશ્વરનું પલાયન થવાની ક્ષણ આવી ત્યારે પાંડવોએ તેનું પૂંછડું પકડી ઊભા રાખ્યા. ત્યારે પાડો માથું ઝુકાવીને ઊભો રહી ગયેલ. આથી ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં સ્થિર થયા. ત્યાં તેમના મસ્તકનો ભાગ નેપાળમાં ગયો છે. એ સ્વરૂપના અને કેદારેશ્વરના દર્શન કરનાર ભરતખંડનો સ્વામી થઈ સર્વનો મહારાજા બને છે. કેદાર ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશા બિરાજે છે. તેમના દર્શન પૂજનથી માનવી ઘણા પાપોમાંથી છુટકારો મેળવે છે. 6ઠા જ્યોતિર્લિંગ ભીમેશ્વર જ્યોતિર્લિંગમાં ભીમ દૈત્યની કથા આવે છે. પૂર્વે કર્કટ નામે રાક્ષસની પત્નીએ કર્કટી નામની પુત્રીને જન્મ આપ્યો. તેના લગ્ન વિરાટ સાથે થયા હતા. રામ દ્વારા તેનો વધ થતાં કર્કટી માતા પિતા સાથે રહેવા લાગી. તેના માતા પિતા અગત્યસ્ય મુનિના શિષ્ય સુતીક્ષ્ણને પ્રશ્ન કરવા લાગ્યા. ત્યારે મુનિએ તેને ભસ્મ કરી નાખ્યા. એકલી પડેલી કર્કટીને જોઈ કુંભકર્ણે તેના પર બળાત્કાર કર્યો અને તેને ત્યાં તજી લંકામાં ચાલ્યો ગયો. કર્કટીએ ભીમ નામના બાળકને જન્મ આપ્યો. ભીમ નાનપણથી જ ખૂબ ભયંકર અને પરાક્રમી હતો. તેણે માતા પાસેથી જાણ્યું કે તેના
રાજા કુંભકર્ણને શ્રીરામે મારી નાખ્યા છે. તેથી તેણે વિષ્ણુના અવતાર સમા શ્રીરામને હરાવવા મનથી સંકલ્પ કરી તપ કરવા રવાના થયો. તેણે 1000 વર્ષ સુધી તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી અતુલ બળ માગ્યું. તેણે અપાર બળ વડે સર્વ દેવોને જીતી સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તેણે શ્રી વિષ્ણુને પણ યુદ્ધમાં જીતી કામરૂ દેશના રાજા સુદક્ષને હરાવી તેનું સર્વસ્વ લઈ કેદ કર્યો. આ રાજા ભોળાનાથના ભક્તો હતા. તેણે કેદખાનામાં ભોળાનાથની પાર્થિવ મૂર્તિ બનાવી એકાંતમાં શિવનું પૂજન શરૂ કર્યું. તેની પત્ની દક્ષિણા એ પણ શિવ પૂજા કરવામાં મશગુલ બની ગઈ. તેણે શિવને પ્રસન્ન કર્યા અને ભીમનો નાશ કરવા પ્રાર્થના કરી. શિવે કહ્યું, અભિમાની ભીમને હું અવશ્ય હણીશ. ત્યાં શિવ ભીમેશ્વર કહેવાયા. શિવની આરાધના કરતા સુદક્ષિણને જોઈ કોઈએ ભીમ દૈત્ય પાસે જઈ કહ્યું, રાજા તમારા માટે આભિચારિક એટલે મરણ પ્રયોગમાં મગ્ન છે. આ સાંભળી ભીમ દૈત્ય તલવાર લઈ તેની હત્યા કરવા માટે તેની પાસે આવ્યો. ત્યારે પાર્થિવ શિવલિંગમાંથી શિવ પ્રગટ થઈ તેની રક્ષા કરી. ભીમની તલવારના શિવે પિનાક ધનુષથી કટકા કર્યા. એ પછી શિવગણો તથા રાક્ષસના સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ભીમે સામે ત્રિશૂળ ફેંક્યું ત્યારે શિવે પોતાના આયુધો ફેંકી તેના ટુકડા કરી નાખ્યા. આ વખતે નારદજીએ કહ્યું કે હે ભોલેનાથ, આ ભીમ દૈત્યનો જલ્દી નાશ કરવો યોગ્ય ગણાશે. મહાદેવે મોટો હાંકટો નાખી હાંકોટા રૂપી આગથી રાક્ષસોના ટોળા સાથે ભીમને ભસ્મ કરી નાખ્યો. ત્યારે દેવો તથા મુનિઓ પ્રસન્ન થઈ તેમને ત્યાં સ્થિત રહેવા પ્રાર્થના કરી. તેથી શિવ ત્યાં ભીમશંકર નામે રહ્યા. આ રીતે ભીમેશ્વર જ્યોતિર્લિંગ પૂજવા યોગ્ય છે. 7મા જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગમાં શિવ અને શિવાની કથા આવે છે. આ જગતમાં પ્રભુને એકમાંથી જ્યારે બે થવાની ઈચ્છા થઈ ત્યારે પોતે સગુણ સ્વરૂપ થયા. જે શિવ કહેવાયા એ જ પ્રભુ સ્ત્રી તથા પુરુષ એવા ભેદથી પ્રગટ્યા. તેમાં પુરુષ તે શિવ અને સ્ત્રી છે તે શક્તિ કહેવાયા. તે બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ તથા પુરુષને તે વેળા ઉત્પન્ન કર્યા. પ્રકૃતિ શક્તિ અને પુરુષે પોતાના માતા પિતાને જોઈ મૂંઝાયા. ત્યારે આકાશવાણી થઈ, તમારે તપ કરવું જોઈએ જેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે. પ્રકૃતિ પુરુષે તપ કરવાના સ્થાન વિશે પૂછતા શિવે અંતરિક્ષમાં ઉત્તમ નગર બનાવી આપ્યું. જ્યાં વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું. વિષ્ણુના પરિશ્રમથી અનેક જળધારાઓ વહેવા લાગતા નગર સભર બન્યું. આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બનેલા શિવે મસ્તક હલાવ્યું ત્યારે એના કાનમાંથી એક મણિ નીચે પડ્યો. એ સ્થાન એટલે જ મણિકર્ણિકા કહેવાયું. સમય જતાં તે મોટું તીર્થધામ બન્યું. પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા પેલી નગરી ડૂબવા લાગી. ત્યારે શંભુએ તે નગરીને ત્રિશૂળ પણ ઊંચકી રાખી. એ વેળાએ વિષ્ણુ તો પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે સૂઈ રહ્યા હતા. ત્યારે ભોળાનાથની આજ્ઞાથી તેના નાભિ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી શિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી નાખી. તેમાં બ્રહ્માંડમાં 14 લોકની રચના સહિત 50 કરોડ યોજનનો વિસ્તાર કર્યો. બ્રહ્માના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેવો મને કઈ રીતે જાણી શકશે એમ માની શિવે 5 ગામના વિસ્તારવાળી નગરી ત્રિશૂળ પરથી મુક્ત કરી, જે મોક્ષદાયક કાશી નગરી તરીકે પ્રતિષ્ઠિત થઈ. ત્યાં શિવજીએ અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ સ્થાપ્યું. શિવજીએ આ કાશી નગરીને મનુષ્ય લોકમાં મૂકી છે. બ્રહ્માનો એક દિવસ પૂરો થતાં લય થાય છે, પરંતુ કાશીનો નાશ થતો નથી. કારણ તે વખતે શિવ એ નગરીને ત્રિશૂળ પર ધારણ કરે છે. પુનઃ બ્રહ્મા સૃષ્ટિને રચે છે ત્યારે શિવ કાશીને તેને સ્થાને સ્થાપે છે. તે નગરી કર્મોનો નાશ કરે તેથી તેને કાશી કહેવામાં આવે છે. કાશીમાં રહેલું અવિમુક્તેશ્વર લિંગ મુક્તિ દેનારું છે. તેની સદગતિ ક્યાંય ન થતી હોય. તેની સદગતિ કાશીમાં થાય છે. તે પવિત્ર, મંગળ અને પાપ ધોનાર છે. તે શિવજીને અતિ પ્રિય છે. 8મા જ્યોતિર્લિંગમાં ત્રંબકેશ જ્યોતિર્લિંગમાં ગૌતમની કથા આવે છે. અગાઉ ગૌતમ નામે શ્રેષ્ઠ ઋષિએ બ્રહ્મ નામે પર્વત પર 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું.
કોઈ કાળે ત્યાં 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ, સહેજ પણ વરસાદ પડ્યો નહીં. આથી ગૌતમે વરુણને ઉદ્દેશીને તપ કર્યું. વરુણદેવ પ્રસન્ન થતા વરદાન માગવા કહ્યું. ત્યારે ગૌતમે વરસાદની માંગણી કરી. વરુણે કહ્યું, દેવોની આજ્ઞાને ઓળંગીને હું વરસાદ તો ન આપી શકું, પણ તમે ખાડો કરો. ગૌતમે એક હાથ ઊંડો ખાડો ખોદતા વરુણે તે ખાડાને જલથી છલોછલ ભરી આપ્યો અને કહ્યું, આ ખાડો અખૂટ રહેશે અને તમારે નામે ત્રંબકેશ્વર તરીકે ઓળખાશે. વરુણની વાણીની ખાડામાં અક્ષય જળ રહ્યું. દુર્લભ જળ મેળવીને ગૌતમે અન્ય ધન ધાન્ય વાવ્યા. આથી ઘણા જીવો તથા મુનિઓ ત્યાં આવ્યા અને સુખ શાંતિ પામ્યા. એકવાર ગૌતમના શિષ્યો પાણી લેવા ગયા, ત્યારે ઋષિ પત્નીઓએ તેને અટકાવ્યા અને કહ્યું, પ્રથમ અમે પાણી મેળવશું, પછી તમે તે દૂરથી લઈ શકશો. તિરસ્કારેલા શિષ્યો પાછા ફર્યા ને ગૌતમની પત્ની અહલ્યાને વાત કરી, એટલે અહલ્યા પોતે જઈને પાણી લાવી શિષ્યોને આપ્યું. આમ દરરોજ થવા લાગ્યું. આથી ઋષિ પત્નીઓ અહલ્યા પર ગુસ્સે થઈ અને પોતાના પતિ સમક્ષ ઉલટી રીતે રજૂઆત કરી હતી. આથી તે મહર્ષિઓ ગૌતમ ઋષિ પર ક્રોધે ભરાયા. તેમણે ગણેશજીની આરાધના કરી. ગણેશજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે ઋષિઓએ કહ્યું, તમે અમારા પર પ્રસન્ન હો તો ગૌતમ ઋષિને બહાર કાઢો. ગણેશજીએ કહ્યું, તમે લોકો આ યોગ્ય નથી કરતા. આ માટે ગણેશજીએ ઋષિઓને સમજાવ્યા છતાં ના માનતા ગણેશજી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવા દુબળી ગાય બની ડાંગર તથા જવને આરોગવા લાગ્યા. ગૌતમે ઘાસના ગુચ્છાથી ગાયને અટકાવવા જતાં ગાય નીચે પડીને મૃત્યુ પામી. આ જોઈ બધા ઋષિઓ બોલ્યા, અરે આ શું કર્યું? ગૌતમે અહલ્યાને બોલાવ્યા. તેઓ જ ખૂબ જ વિસ્મય પામ્યા. ગૌતમે કહ્યું, મારાથી ગૌ હત્યા થઈ ગઈ. પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિનો તિરસ્કાર કર્યો અને આશ્રમ છોડી જવા કહ્યું. તેમણે અહલ્યાને પણ કડવા વચન સંભળાવ્યા અને પથ્થરો મારી ત્રાસ આપવા માંડ્યો. તેના કહેવા પ્રમાણે તમે 3 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી તમારું પાપ એક જગ્યાએ પ્રકટ કરો અને 1 મહિનાનું મૌન વ્રત કરો. પછી 101 વાર આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરી શુદ્ધિ પ્રાપ્ત કરો. અથવા તમે ગંગાને અહીં લાવી તેમાં સ્નાન કરી 1 કરોડ પાર્થિવ લિંગની સ્થાપના કરી ભોળાનાથનું સેવન કરો. પ્રથમ ગંગા સ્નાન કરી 100 ઘડાના જળથી પાર્થિવ લિંગને સ્નાન કરાવશો તો તમારું પ્રાયશ્ચિત થશે. પછી પોતાની પત્ની સહિત ગૌતમ ઋષિએ ભોળાનાથનું પૂજન કરતા શંભુએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે ઋષિએ કહ્યું, મને ગૌહત્યાના પાપમાંથી મુક્ત કરો. ત્યારે શિવજીએ હસતા હસતા કહ્યું, તમે સર્વકાળ પાપરહિત છો. આ દુષ્ટ ઋષિઓએ કપટ કરી તમને પજવ્યા છે. તેઓ દુરાચારી અને ગૌહત્યારા છે. તેમને શુદ્ધ થવા માટે ક્યાંય પ્રાયશ્ચિત નથી. આમ તે દુષ્ટ બ્રાહ્મણોનો દુષ્ટ ચરિત્ર તે સમયે કંઈ સંભળાવ્યું. ગૌતમે કહ્યું, હે પ્રભુ, આ ઋષિઓએ તો મોટો ઉપકાર કર્યો છે. તેનાથી તો હું આપના દર્શન કરી શક્યો. તેઓએ મારું કલ્યાણ કર્યું છે. આ સાંભળી ભોળાનાથ ખૂબ પ્રસન્ન થયા. તેમણે અનેક પ્રકારનું વરદાન માગવા કહ્યું. ત્યારે ગૌતમે કહ્યું, આપ મને ગંગા અર્પણ કરી લોક કલ્યાણ કરો. ત્યારે ભોળાનાથે પૃથ્વી અને સ્વર્ગના સારરૂપ જળ આપ્યું અને ગંગા સુંદર સ્ત્રી રૂપે પ્રગટ્યા. ગૌતમે પ્રણામ કરી કહ્યું, તમે સગળા ભુવનને પવિત્ર કરો. પછી ભોળાનાથે ગંગાને કહ્યું, તમે મારી આજ્ઞાથી આ ગૌતમને પવિત્ર અને મંગલ બનાવો. ત્યારે ગંગાએ કહ્યું, હે પ્રભુ, પરિવાર સહિત ગૌતમ ઋષિને પવિત્ર કરીને હું મારા સ્થાને જતી રહીશ. ત્યારે ભક્તવત્સલ ભોળાનાથે કહ્યું કે હે દેવી, 28મો વૈવસ્વતનું થાય અને જ્યાં સુધી કળિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં રહેવું પડશે. આ વચન સાંભળી ગંગાએ પોતાનું મહાત્મ્ય સર્વથી અધિક થાય તો જ પોતે આ પૃથ્વી પર રહેશે એમ નક્કી કર્યું. ભોળાનાથે કહ્યું, હે દેવી, હું તમારાથી જુદો નથી, તો પણ હું તમારી સાથે રહું છું. તમે પણ અહીં રહો. પ્રસન્ન થયેલા ગંગાએ ભોળાનાથની પૂજા કરી. 9મા જ્યોતિર્લિંગ વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગમાં રાવણની કથા આવે છે.
રાવણે કૈલાસ પર જઈ ભોળાનાથનું આરાધન કરી ઘણા સમય સુધી તપ કર્યું, પરંતુ શિવ પ્રસન્ન ન થતાં તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ ખાડો કરી અગ્નિનું સ્થાપન કરી તપ કરવા માંડ્યું. તેને ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે રહી, શિયાળામાં જળ વચ્ચે આરૂઢ થઈ, તેમજ ચોમાસામાં ભૂમિશયન કરી તપ કર્યું. છતાં શિવ પ્રગટ ન થવાથી તેણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રગટ થયા. પ્રભુએ તેના બધા માથા તેમને એમ પાછા આપી દીધા અને ઉત્તમ બળ પ્રદાન કર્યું. ભગવાન શિવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે પ્રભુને કહ્યું કે હું આપને લંકા લઈ જવા માગું છું, આપ મારી ઈચ્છા પૂરી કરો. રાવણના આ વરદાનથી ભોળાનાથ ઉદાસ થયા. તેમણે રાવણને એક લિંગ આપ્યું અને કહ્યું કે આ ઉત્તમ લિંગ છે, તેને તું તારા ઘેર લઈ જા. તું એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે, પછી તું ઈચ્છીશ તેમ થશે. રાવણ લિંગ લઈ પોતાના નિવાસ તરફ ચાલ્યો. રસ્તામાં ભોળાનાથની માયાના કારણે તેને મૂત્ર ત્યાગની ઈચ્છા થતાં તેણે તે લિંગ એક ગોવાળિયાના હાથમાં આપ્યું. ગોવાળિયો લિંગ પકડીને ઊભો રહ્યો. લિંગનો અતિશય ભાર લાગતા ગોવાળિયાએ અકળાઈને તે લિંગ નીચે મૂકી દીધું અને ત્યાં સ્થિર બની ગયું. આ લિંગ સર્વ કામના સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે. તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ બ્રહ્મા આવ્યા. તેમણે શિવલિંગની પૂજા કરી, તેમને વેદનાથ નામથી જાહેર કરીને સ્તુતિ કરી. રાવણ શિવલિંગ વગર પોતાને નિવાસે ગયો. તેમણે સગી હકીકત પોતાની પત્નીને જણાવી. ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું તે બદલ તે ખૂબ જ ખુશ થયેલો જણાયું. દેવોએ આ વાત જાણી તેથી તેઓ ખૂબ દુઃખી થયા. તેમણે દેવર્ષિ નારદને તેડાવ્યા અને રાવણને મળેલા અતુલ બળ વિશે જણાવ્યું. નારદજી દેવોના દુઃખનો નાશ કરવા માટે રાવણના ઘેર ગયા અને રાવણે કરેલા તપનો વૃત્તાંત સાંભળવાની ઈચ્છા જાગૃત કરી. રાવણે અભિમાનમાં બધી સઘળી હકીકત કહી સંભળાવી અને કહ્યું, ભોળાનાથે મને અતુલ બળ આપ્યું એ પણ જણાવ્યું. પછી એણે કહ્યું, તે શિવલિંગ સ્થિર થયું છે, તે વેદનાથેશ્વરના નામે પ્રસિદ્ધ થયું. હવે હું એનું પૂજન કરીને ત્રણેય જગતને જીતી લઈશ. તેના વચનથી દેવર્ષિ નારદ મૂંઝાયા. તેણે કહ્યું કે હે રાવણ, ભોળાનાથના વર પ્રમાણે તો તું ખરેખર બળ પામ્યો હોય તો કૈલાસ પર્વત ઉપાડી જો. તે ઉપાડી શકાય તો માનવું કે ભોળાનાથનું વરદાન સાચું છે. નારદજીની વાતથી મોહિત બનેલો રાવણ કૈલાસ પર્વત તરફ ગયો અને કૈલાસ પર્વતને ઉપાડ્યો. તે વખતે કૈલાસ પર્વત પર રહેલું સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું. શિવજી પોતે શું બન્યું, કેમ બન્યું એમ બોલી ઉઠ્યા. પાર્વતીજી હસ્યા. તેમણે શંભુને કહ્યું, ઉત્તમ શિષ્યનું ફળ છે. તમે શિષ્યને અતુલ બળ આપ્યું છે તો શું થાય? માતા પાર્વતીનું આવું વચન સાંભળી શિવજીએ બ્રાહ્મણને કૃતજ્ઞ માન્યો અને શ્રાપ દીધો કે હે દુષ્ટ રાવણ, તું અભિમાન ન કર. આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર વીર જરૂર ઉત્પન્ન થશે. નારદજીએ આ બધું સઘળું સંભાળી લીધું. રાવણ ત્યાંથી પ્રસન્નચિત્તે લંકા ચાલ્યો ગયો. તેણે પોતાના બળની પાકી ખાતરી થઈ ગઈ. તેને શત્રુઓનો નાશ કરીને તેની સામે ટક્કર લેનારું કોઈ રહ્યું નહીં. 10મું જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દારૂક અને દારૂકાની કથા આવે છે. એક સમયે સમુદ્ર તટ પરના વનની દેખભાળ દારૂકા નામે રાક્ષસી કરતી હતી. દેવી પાર્વતીના વરદાનથી દારૂકા અને તેનો પતિ દારૂક ત્યાંના દેવોને ત્રાસ આપવા લાગ્યા. તેમણે અધર્મનો પણ નાશ કર્યો. ધર્મનો પણ નાશ કર્યો. આથી તેઓ ઓરવે ઋષિને શરણે ગયા. ઋષિઓએ દારૂકાની શ્રાપ આપ્યો. તેઓ યજ્ઞનો ધ્વંસ કે પ્રાણીઓની હિંસા કરશે તો આપોઆપ વિનાશ પામશે. દેવોએ રાક્ષસના શ્રાપનું કારણ જાણી તેના પર આક્રમણ કરી હરાવી મૂક્યા. પરાજિત થવાના ભયથી દારૂકાએ પાર્વતીના વરદાનથી આખાય સમુદ્ર લઈ જઈ નિર્ભય રહેવા લાગી. તે લોકો દરિયાઈ વાટે મુસાફરીએ નીકળનારને પોતાના નગરે લઈ જઈ કેદ કરતા. કેટલાકને તેઓ મારી નાખતા. આમ તેઓ લોકોને જળમાં ત્રાસ આપવા માંડ્યા. એકવાર દારૂકા રાક્ષસી કેટલાક રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી. ત્યારે કેટલીક નૌકાઓ એને જોઈ રાક્ષસીએ તેને ઘેરી લીધી.
સઘળા પ્રવાસીઓને બંદીવાન બનાવ્યા. તેમાં સુપ્રિય નામક એક વણિક શિવ ભક્ત હતો. તે શિવ પૂજા સિવાય ભોજન ન કરતો. તેણે કેદખાનામાં પૂરેલા બંદીવાનોને શિવ મંત્રો આપ્યા અને પાર્થિવ લિંગની પૂજાનું મહાત્મ્ય પણ સમજાવ્યું. તેથી બધા કેદીઓ કેદખાનામાં શિવ પૂજા કરવા લાગ્યા. દુષ્ટ આત્મા રાક્ષસે સુપ્રિયને શિવ પૂજા કરતો જોઈ મારી નાખવાની ધમકી આપી. સુપ્રિયે શિવને દારૂકના ત્રાસમાંથી બચાવવા પ્રાર્થના કરી. તેથી ભોળાનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત પ્રગટ્યા. મંદિરની વચ્ચે જ્યોતિ સ્વરૂપ શિવજી દર્શન્ય બન્યા. તેમણે તે વેશ્યને પાશુપતાસ્ત્ર આપ્યું. આ દિવ્ય શસ્ત્રથી તેણે રાક્ષસોનો નાશ કર્યો. શિવે સુંદર દેહ ધારણ કરી વરદાન આપ્યું, આજથી આ જગ્યા પાવન બનો. અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પોતાના ધર્મ પાળો. તમે શિવ ધર્મનો પ્રચાર કરનાર બનો. તમે રાક્ષસો ક્યારેય ન પ્રવેશો. આ વખતે દારૂકા રાક્ષસીએ દેવી પાર્વતીનું ધારણ કરી તેના વંશની રક્ષા કરવા પ્રાર્થના કરી. ત્યારે પાર્વતીએ શિવને કહ્યું કે હે નાથ, આપનું વચન યુગના અંતે સત્ય બનીને રહેશે, પણ ત્યાં સુધી હું તામસી સૃષ્ટિ થાઉં. હું આપના આશ્રયવાળી છું, માટે મારું આ વચન સત્ય થાઓ. આ દારૂકા રાક્ષસી મારી શક્તિ છે. તે રાક્ષસોનું રાજ્ય તમે રહેવા દો. રાક્ષસની પત્નીઓ થકી જે પુત્રો થાય તે ભલે એક વનમાં રહે એવી મારી ઈચ્છા છે. ત્યારે ભોળાનાથે કહ્યું, ભલે તમારી ઈચ્છા પ્રમાણે થાવ. વિશેષમાં હું અહીં રહી જે મનુષ્ય મારું શ્રદ્ધાથી પૂજન કરશે તે ચક્રવર્તી બનશે. કલયુગના અંતે અને સતયુગના આરંભે મહાસેનનો પુત્ર મારો ભક્ત વીરસેન મારા દર્શન થકી ચક્રવર્તી થશે. પછી શિવ પાર્વતી બંને ત્યાં રહ્યા. તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવ નાગેશ્વર અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ પામ્યા અને લોકોની કામના પૂર્ણ કરવા લાગ્યા. 11મા જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રી રામની કથા આવે છે. ભગવાન વિષ્ણુ પૃથ્વી પર શ્રી રામચંદ્ર તરીકે અવતર્યા હતા. તે વખતે દુષ્ટ રાવણ તેની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો હતો. સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા નગરીમાં રહી સુગ્રીવની હિતકારી બની વાલીને માર્યો હતો. સુગ્રીવે હનુમાનજી તથા અન્ય વાનરોની સહાય કરી શ્રી રામ સમુદ્ર કિનારે ગયા. ત્યાં શ્રી રામને તરસ લાગતા લક્ષ્મણ જળ લઈ આવ્યા. તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા. તેમને શંભુનું સ્મરણ આવ્યું. તેને યાદ આવ્યું કે શિવ દર્શન વિના પાણી શી રીતે પીવાય. શ્રી રામે પ્રભુનું સ્મરણ કરી પાર્થિવ શિવ પૂજા કરી. પછી વિધિ મુજબ શિવની પૂજા કરી. પછી પ્રાર્થના કરતા કહ્યું કે હે ભોલેનાથ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આપની સહાય વિના કાર્ય સિદ્ધિ અશક્ય છે. આપના વરદાનથી રાવણે અહંકારી થઈ ત્રિલોક જીત્યા. એને જીતવો મુશ્કેલ છે. આમ શ્રી રામે ભોળાનાથને પ્રાર્થના કરી. પછી શ્રી રામે હે શંકર, જય જય એમ ઊંચેથી ઘોષણા કરી શિવ સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. તે ક્ષણે ભોળાનાથે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. શ્રી રામે કહ્યું, રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાઓ. પછી પુનઃ પ્રાર્થના કરી, આપ સંતુષ્ટ થયા હો તો જગતના લોકોને પાવન કરવા આપ શ્રીને અહીં રહેવું યોગ્ય છે. શ્રીરામની પ્રાર્થનાથી શિવ રામેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. પછી શિવ કૃપાથી શ્રીરામે રાવણ તથા રાક્ષસોને નાશ કરી સીતાને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય રામેશ્વરનું પૂજન કરી ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે તે જીવન મુક્ત બનશે. 12મા જ્યોતિર્લિંગ ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગમાં સુધર્મા, સુદેહા અને ધુષ્માની કથા આવે છે. દક્ષિણ દિશામાં દેવ નામના પર્વતની સમીપે સુધર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની સુદેહા નામે હતી. તે બ્રાહ્મણ વેદ ધર્મનું પાલન કરતો, શિષ્યોને ભણાવતો અને જીવતો હતો. ઘણું આયુષ્ય વીતી છતાં પોતાને પુત્ર ન થવાથી સુદેહા દુઃખી થતી. પતિ સુધર્મા તેને ઘણું સમજાવતો છતાં તે દુઃખી રહેતી. તે પતિને કહેતી, મને પુત્ર નહીં થાય ને તો હું દેહનો ત્યાગ કરીશ. એકવાર બ્રાહ્મણે શિવનું સ્મરણ કરી મનમાં એક સંકેત કરી અગ્નિ આગળ 2 ફૂલ મૂક્યા
અંતે પત્નીને એક ફૂલ ઉપાડવાનું કહ્યું. પત્નીએ શિવનું સ્મરણ કરી મને પુત્ર થાઓ એવી ભાવના સાથે એને ફૂલ ઉપાડ્યું. એ ફૂલ જોઈ બ્રાહ્મણે કહ્યું, ઈશ્વરે જુદું જ નિર્માણ કર્યું છે, આપણને પુત્ર પ્રાપ્તિ થશે નહીં. માટે તું હવે બધી ચિંતા છોડી પ્રભુ ભક્તિમાં મનને પોરો. પરંતુ સુદેહાએ પોતાની જીદ છોડી નહીં અને પોતાની નાની બહેન ધુષ્માને લઈ આવી અને તેની સાથે પોતાના પતિ સુધર્મના લગ્ન કરાવ્યા. ધુષ્મા રોજ 100 પાર્થિવ શિવલિંગ બનાવીને શ્રદ્ધાપૂર્વક પૂજાવિધિ કરી નજીકના તળાવમાં વિસર્જન કરતી. તેનો એક દિવસ પણ ખાલી જતો નહીં. આમ તેણે 1 લાખ જેટલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી, જેથી ભોળાનાથની કૃપાથી ધુષ્માને એક પુત્ર રત્નને જન્મ આપ્યો. સમય જતાં સુદેહા ધુષ્માની તથા તેના પુત્રની અદેખાઈ કરવા લાગી. ધુષ્માનો દીકરો મોટો થતાં તેને પરણાવ્યો. આથી સુદેહા પુત્ર વધુની પણ અદેખાઈ કરવા લાગી. એક રાતે સુદેહા દ્વેષ અગ્નિથી પેરાઈ રાત્રે સૂતેલા ધુષ્માના દીકરાના ટુકડા કરી તળાવમાં નાખી આવી અને શાંતિથી સૂઈ ગઈ. સવાર થતાં પુત્ર વધુએ કલ્પાત કરી જણાવ્યું, પોતાના પતિની હત્યા થઈ ગઈ છે. ત્યારે ધુષ્માએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, જે કંઈ બનશે તે પ્રભુ કૃપાથી યોગ્ય બનશે. આમ કહી તે તળાવને કિનારે જઈ શ્રદ્ધાભાવથી પાર્થિવ શિવલિંગ બનાવી તળાવમાં પધરાવી પાછી ફરી કે તળાવને કિનારે તેના પોતાના પુત્રને બેઠેલો જોયો. તે ખૂબ જ ગભરાઈ ગઈ. તે ખૂબ જ રાજી થઈ ગઈ. પુત્રે માતાને કહ્યું, હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ તમારા પુણ્યના પ્રતાપે પાછો જીવિત થયો છું. તે વખતે ભોળાનાથ પ્રગટ થયા અને તેણે કહ્યું, તારી બહેને અદેખાઈથી તારા પુત્રને મારી નાખ્યો હતો. તેને હું મારા ત્રિશૂળથી મારી નાખીશ. પરંતુ ધુષ્માએ પોતાની બહેનને માફ કરવાનું કહ્યું. આથી ભોળાનાથે તેના પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે ધુષ્માએ કહ્યું, આપ લોકોની રક્ષા હેતુ અહીં રહો અને મારા નામે પ્રસિદ્ધ થાઓ. પછી ભોળાનાથે કહ્યું, હું અહીં ધુષ્મેશ્વર એવા નામે વાસ કરીશ. આ તળાવ પણ અનેક કાળ પર્યંત જ્યોતિર્લિંગોનું સ્થાન થાઓ. તારા વંશમાં આવતી 101 પેઢી સુધી આવા શ્રેષ્ઠ પુત્રો જન્મશે. આમ કહી ભોળાનાથ ત્યાં શિવલિંગ સ્વરૂપે થઈને રહ્યા અને ધુષ્મેશ્વરના નામે જાણીતા બન્યા. સુધર્માને સુદેહાએ પણ ત્યાં આવી વેરભાવથી મુક્ત બની શિવ પૂજા કરી. આ ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન, પૂજન, અર્ચનથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અસિતગિરી સમમ સ્યાતકજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિની પત્રમુનિ લિખિત યદિ શારદા સર્વકાલમ તદાપી તવ ગુણિનામિષ્પારમ નયતિ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુ મોક્ષેયમામૃતાત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.